હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈ. અને આજે જો ઉત્સવ સૂતો છે, મમ્મી સૂતા છે, હું ને વિજય બે ઉઠી ગયા. વિજય નાઈ ધોઈ લીધું, દીવાબત્તી કરી લીધા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો નાસ્તો કરવા. મસ્તીનો આજે અલગ અંદાજમાં નાસ્તો છે કા. આજે અલગ. દરરોજ ભાખરી હોય ને આજ તો એ કે મારે તો રોટલીના વઘારેલા બટકા ખાવા. હું કહું શું કહેવાય વિજય, મને જ માનમ નતો આવતું. હું કહું સાચું બોલો છો તમે, ખાશો? તો કે હા હું ખાઈશ. હાલો બતાવું તમને. જો વઘારેલી રોટલી ખાઈ. મને સાંજે જ કહી દીધું તું કે મારે વઘારેલી રોટલી ખાવી. હું કહું તમે નહીં ખાવ. દરરોજ ભાખરીની ટેવ હોય ને તો મને વિશ્વાસ નહોતો આવતો કાવી છે. તો એટલે ઉત્સવને નાસ્તા બોક્સમાં ભરી દેતી હોઉં ને એટલે આજે એની ઈચ્છા થઈ ગઈ ના મારે એ કે ખાવીશ. મેં દાલો બનાવી દઉં છું, એને બનાવી દીધું. હવે અમારી ભાખરી બાકી છે. હું મમ્મી ભાખરી બનાવી નાસ્તો કરી લઈ. ઉત્સવ ઉઠશે ત્યારે એક દિવસ એને બિચારાને ગરમ ગરમ ભાખરી હોય ને, બરોબર ને વિજય? એ ઉઠશે ત્યારે કરી દઈશ. સારું હાલો નાસ્તો કરી લઈએ સાહેબજી. અમારે પાસે બહુ કેમેરા સમજો ટાઈમ ના હોય. હાલો જો મમ્મી ઉઠી ગયા. ચશ્મા પહેરો, ચશ્મા પહેરો. ચશ્મા ની આળસ કરે. આ બાજુ પડ્યા જો. હા ચશ્મા કાઢવાના જ નહીં. નાસ્તા પાણી કરી લીધા કા મમ્મી? હા નાસ્તા પાણી કરી લીધા. પછી મેં કીધું હવે લાઈ બેન ને કોલાઈ તાર બીટવાનું હોય આપી દે. બેઠી બેઠી તને તો ધાણા ભાજી મેથી બીટી દઉં. ગુવાર ને કે શું તો લાવી બીટી દો. બસ કાલ તો હવે વહી જવાનું કેસ. કાલે હવે જાઉં છે દેખાડીને. આખું બતાવીને કે કાલ વહી જાવ. દીકરીને કરે ચાચાદી ના રોકાય. માંડ આજ વખતે 8 દી રોકાણા કા મમ્મી? કોઈ દી નથી રોકાણા. થઈ ગયું. હા એ ઓપરેશન છે એટલે પછી કલાકે કોઈ ટીપા નાખવા વાળું નહોતું એટલે રોકાવું પડ્યું. હા વાલો તમે બીટી નાખો તા હું કામ કરી લઉં. ચાલો 12 વાગી ગયા છે અને આપણે પછી વિડીયો કન્ટિન્યુ નહોતો કર્યો. મને એમ હતું કે આજે ઉત્સવ ઘરે છે તો આજ થોડોક વિડીયો એ બનાવશે, પણ અમારો ઉત્સવ તો છે ને 8:30-9 વાગ્યાનો ઉઠીને એટલો બધો કામમાં વ્યસ્ત હતો કે જો હજી હાથ પગ ધોય અને લુવે છે 12 વાગે. એટલું બધું કામ કર્યું હોય. શું કામ કર્યું ઉત્સવ? પતંગ ચગાવવાનું. ન ઉઠ્યું ને તો નાસ્તો કરી અને અગાસી વયો ગયો. તો અત્યારે નીચે ઉતરો છે એટલે ઉત્સવભાઈ પાછો મોબાઈલે ભેગો લઈ ગયો એટલે કઈ આપણે વિડીયો કન્ટિન્યુ કર્યો નહોતો. બરાબર ને ઉત્સવ? મજા આવી? કપાઈ ગઈ બધી પતંગ? કેટલી પડી? આમ ચકતી હતી કે નહોતી ચકતી? કાલ તો નહોતી ચકતી એટલે ચકતી હતી ને. વાંધો નહીં, તને તારો શોખ પૂરો થઈ ગયો ને. બસ હા બસ હવે પેટમાં ખાડો પડ્યો તો એવું છે. હાલો તો હમણાં રોટલી બનાવી નાખું ને સલાડ સુધારવાનું છે. બાય જો સુતાર દવા પીધી ને એટલે ઘેર ચડ્યું છે સુતાર. હા આ ફિરકી સરસ છે. દોરો નથી? સરસ છે. કા સરસ જ છે. તે પાણી વાળો કર્યો હશે ને પણ કલર નું ના જોવાનું હોય ચગાવવામાં. પાકો પાણી વાળો થાય એમાં તડકા પર હાવ કાચો થઈ જાય એવું છે. એ સંક્રાંતે નવો લઈ દેશો. અત્યારે એ હકાવાનો. હવે તારે એક રવિવાર ચગાવીશ તે તો આવી જાય સંક્રાંત. જોયું બોલે. હાલો ઉત્સવ હાલો જમવા બટા. હાલો આવ. આજ ઉત્સવ ને મૂડ નથી. શાક એનું ભાવતું શાક નથી ને એટલે એનો મૂડ નથી. તો હમણાં તો ડાયો થઈ ગયો, ખાઈ લે છે પણ આજ મોઢું બગાડે છે. હાલ મારો દીકરો જેટલું ભાવે એટલું ખાઈ લે. દરરોજ નથી કરતી. તાર ક્યારેક તાર ડેડીને ભાવતું કરવું પડે ને. આજ વળી મેં બટેકું ના નાખ્યું. ઓલું સાંજનું છે ને તો મેં કીધું ખાઈ લેશે. આલુ દમાલું ગરમ કરી દઈશ. તો આજ ભીંડાનું શાક કેવું મસ્તીનું કર્યું તું. ચાય તો ખરા. હાલ હાલો ભીંડાનું શાક છે, મૂળા અને ટમેટા અને સલાડ બનાવ્યું છે અને ગરમ ગરમ રોટલી જમી લઈ. ચાલો આજ તો છે ને વ્લોગ છેક 5:15 વાગે સ્ટાર્ટ કર્યો છે. આજે 4 વાગે ઊંઘ ઉડી અને ઉત્સવને એનો ફ્રેન્ડ્સ બોલાવા આવ્યો હતો તો પછી પાછી ઊંઘ આવી ગઈ ને તો 5:15 થઈ ગયા. વિજયનો ફોન આવ્યો ને ત્યારે મમ્મીની અંદર ઉડી એવું થયું. ચાલો હવે ચા પાણી બનાવ્યા, પી લે ચા પાણી. જો મમ્મી તમને કઈ કહે. હાલો બધા ચા પીવા. જો ચા પીએસ મમ્મી. આજ નો દી ગોરભાઈ, આજ નો દી ગોરભાઈ, કાલ નો દી બોલાવી લે કા મમ્મી? હા કાલે તો પછી હાલો જો મસ્ત મસાલા વાળી ચા બની ગઈ છે. પછી કપડા હંકેલવાના. જો ખુરશે પડ્યા. હમણાં બે માં દીકરી ફટાફટ હંકેલ નાખશું. અને આજ ઉત્સવ ભાઈ તો લાપતા.
ઈ અગાસીએ છે એટલે ઈ કઈ હવે વ્લોગમાં જ આવશે નહીં. ચાલો તો હવે હું આવી ગયો છું ઉપરથી પતંગ ચગાવીને. હું 4 વાગે તો હોયો ગયો તો પતંગ ચગાવવા. હવે વાગી ગયા છે 6 એટલે આપણે આજ બનાવી નાખી છે ભેળ. તો ભેળ બની ગઈ છે. હવે આપણે ખાઈ પી લઈ પછી પાછા ચડશી ઉપર. હવે કઈ નથી જવું, જો વાંથી ના થઈ પાડે. ગયું. અરે હજી હાવ અંધારું ક્યાં થયું? ના 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 બસ હવે કાંઈ. ખાવ નહીં જવા દો સંક્રાંત સિવાય. કાંઈ વાંધો સવા 6 થઈ ગયા. ચલો ઓર્ડર છે નાસ્તો કરી લેતા તો હમણાં અંધારું થઈ જાય, આરતી જેમ થઈ જાય. નહીં. એ હા એટલું ઘણું. સારું હાલો. શેનું શાક બનાવું? શાક શાક અડદની દાળ કરું કે ચણાનો લોટ વાળું મેથીનું શાક બનાવું? ઓપ્શન બી. પછી બપોરની જેમ ન કરતો. એ તો મને નહોતું ભાવતું તો નથી અડદની ખાવું. દાળ ચોરીને ખાવું હોય નો 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 નો. તો ઈ કરું અને No, no. નહીંતર મેથીનું હા શાક બસ ચણાનું ઈ લોટ હાલશે વાળું. હાલશે હાલશે. ચણાનો લોટ લોટ જ ન ખવાય, મેથી ખવાય થોડી. હા તો મને કાંઈ વાંધો નહીં. ઈ હાલે. હાલશે ને? ઓ હા વાય તો ઈ કરી નાખ. એ હા. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ ઘરે. હાથ પગ ધોઈ લીધા છે. એ થોડાક વહેલા છો કે નહીં વિજય? હા થોડાક 10-15 મિનિટ રહી છે. 10 મિનિટ ચાલતા નહીં બરાબર ને? આપણે જોઈ મેડમ કંઈક કરે છે. શું કરે છે આ? લોટ શેકો લોટ. લે અડદિયા બનાવવાના છે આ ચૈડા લોટ ના અડદિયા થાય, ખાવાની જ ખબર તો પડે કાંઈ ખબર મોહનથાળ બનાવસ મને દેખાય છે ચણાનો લોટ છે ઈ? તો આ લોટ નથી દેખાતો, સુગંધ નથી આવતી હા ચણાની. હવે આવી તો હું મોહનથાળ બનાવી નાખ. આ એ ભેંસ નથી બાંધી વિજય. તો બાંધી લે એકાદી પાર્કિંગમાં તમને નીચે. તો દરરોજ મીઠું મીઠું જોઈ પણ મારે કેમ કાઢવું દરરોજ? તો આપણે છે ને લોટ શેકાય, હા, મેથીનું ચણાનો લોટ વાળું શાક બનાવું. સરસ લ્યો. મને તો એમ થયું ખારી એક આગળ દબાવી લે. ગરપો તો આવડો કેવો કેવો કહેવાય મમ્મી? ખાનદાન ખારા જેવું ખાવલા ખાવા જેવડો. સરસ લ્યો. કાંઈ નહીં બને હમણાં મેથીનું ચણાનો લોટ વાળું શાક તો ભાખરી. હું મોહનથાળ સમજીને ખાઈ લઈશ. હા શાક ભાખરી ને ખીચડી. સરસ ના મારે ઘી હોય ને ઘરનું, ભેંસો બાંધી હોય ને તો મને કરવાની જરાય આળસ નથી. બરોબર. પણ ઘી બહુ મોંઘું છે જે ના પૂરું નથી ખવાય પડતું ના આપણે. ખવાય ના ખવાય. કેમ એ તો કહો આમાં કેટલીક વાર મીઠાઈ કરવી, તોય આપણે કરીએ તો છે પણ સતત તો કેમ કરવી આમાં મીઠાઈ? ના ના બરોબર. અને પાછું આપણે જોઈએ સારું ગોપાલનું જ ઘી ખાવું. ના ના બરોબર. બરોબર ને? હા બનાવી દે 1-2 દીમાં કઈક 2-3 દીમાં પાક બનાવો સાહેબ વખતે સરસ. પાક બનાવી દે. ચાલો જમવા પહોંચી જાઓ. 2023 નો છેલ્લે દિવસે બોલાવું છું. પછી હવે મળશું આપણે ઠેઠ 2024 માં. હા પછી જતા નહીં. 2023 છેલ્લો દિવસ. અને 2024 ના પહેલા દિવસે મળશું. હા હવે આપણે મળશું 2024 માં. અને અમારાથી 2023 માં કાંઈ પણ બોલાઈ ગયું હોય, ભૂલ થઈ ભૂલ હોય થઈ હોય તો તો માફ કરો. અમને બધાને માફ કરજો. હવે બધા જમવા અને હાલો બધે જમવા. જો મેથીનું ચણાના લોટ વાળું શાક છે, બધાએ થાળીમાં લઈ લીધું. અમારા માટે બાજરાના રોટલા છે અને અહીંયા છે ભાખરી ગરમા ગરમ. જમવા માટે પહોંચી જાઓ. આપણે તો બીજી કઈ 31st ની પાર્ટી બિરબલની ખીચડી નથી? નહીં એ તો હોય. બિરબલની ખીચડી ના હોય એવું બને? આ રહી બિરબલની ખીચડી. તો તમારે બિરબલનું મોઢું ચડી જાય. ખીચડી ન બનાવી. ના બિરબલ એવું થાય તમારું નામ પાડી દીધું વિજય. હવે ઈ બિરબલ જ છે દુઃખ નથી લાગતું? જરાય હા ખાતા હોય બિરબલની ખીચડી દુઃખ કેટ લાગે. એકને બિરબલની ખીચડી હાલો તો આજના વ્લોગમાં એટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં.